વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકરેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 13 એટલે કે ધ્વનિ સાઉન્ડ એનો આપણે રિવિઝન લેક્ચર છે કે જેમાં આપણે આજે ચેપ્ટર નંબર 13 જે છે એનું મસ્ત મજાનું રિવિઝન કરવાનું છે. જેટલા પણ પોઈન્ટ સમજેલા છે એને ફરીવાર આપણે એકવાર જોવાના છે. જેમાં સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો આપણને સૌથી પહેલા ચેપ્ટરમાં અગત્યનો પોઈન્ટ છે કંપન કરતી વસ્તુ તે શું ઉત્પન્ન કરશે? ધ્વનિ ઉત્પન્ન કરશે. કંપન કરતી વસ્તુ એટલે શું સાહેબ? તો કે સાવ ગુજરાતી ભાષામાં કહીને તો કંપન એટલે ધ્રુજવું. તો કોઈ ધ્રુજતી વસ્તુ હશે, બરોબર, કોઈ પણ ધ્રુજતી કોઈ પણ કંપન કરતી વસ્તુ હશે ને શું ઉત્પન્ન કરશે? ધ્વનિ. જેમ કે તમને શિયાળામાં ટાઈટ હોય તો ટાઈટ હોય તો એમનો દાંત ખખડશે. તો કંપન કરતી વસ્તુ શું ઉત્પન્ન કરશે છોકરાઓ? ધ્વનિ ઉત્પન્ન કરશે. ઓકે, તો કંપન કોને કહેવાય છે હજી સમજાવો ને. તો કે ભાઈ કંપન એટલે પદાર્થની આગળ પાછળ ઉપર નીચે વારંવાર ઝડપથી કોઈ પદાર્થ ગતિ કરે તેને તમે શું કહી શકો? વાઇબ્રેશન અથવા તો કંપન કહી શકો. જ્યારે તમે સતત આવી રીતે આગળ પાછળ હલતો હોય, ઉપર નીચે ગમે તો એવી રીતે ગતિ કરતું હોય વારંવાર, તો આપણે એને શું કહી શકીએ? પદાર્થ કંપન કરે છે તે કહેવાય. ચાલો હજી એકવાર, કંપન કરતી વસ્તુ શું ઉત્પન્ન કરશે? તો કે ધ્વનિ ઉત્પન્ન કરશે. ઓકે, આ કંપન કરતી વસ્તુ એટલે શું? તો કે પદાર્થ જે હોય એ આગળ પાછળ અથવા તો ઉપર નીચે ફટાફટ ઝડપથી ગતિ કરે એને કહેવાય કંપન. મનુષ્યની અંદર ધ્વનિ જે છે એ કેના દ્વારા ઉત્પન્ન થાય? આપણા મનુષ્યની અંદર તો કે ભાઈ આપણા મનુષ્યમાં અહીંયા ગળાની અંદર એટલે કે કંઠની અંદર કંઠનળીમાં સ્વર પેટી આવેલી હોય. શું આવેલી હોય? સ્વર પેટી. આ સ્વર પેટી છે એની અંદર એવું શું હોય છે સાહેબ કે જેથી અવાજ ઉત્પન્ન કરે? તો કે ભાઈ આ સ્વર પેટી છે એની અંદર સ્વર તંતુઓ આવેલા હોય. આ જે સ્વર તંતુઓ છે એ ખેંચાયેલા હોય. ખેંચાયેલા એકદમ તણાવવાળા, એકદમ ખેંચાયેલા હોય. એક પાતળી સિસોટી એમ પાતળો એવો કાગળ કેમ હોય તે રીતે એકદમ ખેંચાયેલા હોય. જેમાંથી હવાની અવરજવર થાય અને શું ઉત્પન્ન થાય? કંપન ઉત્પન્ન થાય. આપણે કેમ કોઈ ગિટાર હોય, ગિટારના તમને તાર હોય, તાર આવી રીતે આમ ટિંગ કરો તો અવાજ આવે. એવી રીતે આ જે તંતુઓ જે છે સ્વર તંતુઓ એમાંથી જ્યારે ફેફસા દ્વારા હવા બહાર જાય કે અંદર આવે તો એ ખેંચાયેલા હોય એટલે એ કંપન કરે એટલે અવાજ ઉત્પન્ન થાય છે. ધ્વનિના પ્રસરણ માટે શું જરૂરી છે છોકરાઓ? તો કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. જો માધ્યમ ન હોય ને તો ધ્વનિ આગળ વધી શકે નહીં. આ બેઠું બધા પોઈન્ટ તમારે 9મા ધોરણમાં આવવાના છે તો ખાસ યાદ રાખજો, કારણ કે 9મા ધોરણમાં પણ ચેપ્ટર નંબર 12 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 એ છે ધ્વનિ. આપણે કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 13. તો આ બધું બેઠું 9માં આવશે. એટલે જેટલું 8મું તમારું સારું હશે એટલું 9મું સારું થશે. જેટલું 9મું સારું હશે એટલું આપણું 10th જે છે એ સારું જશે. તો જોઈએ આપણે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. ધ્વનિને આગળ વધવા માટે હું અહીંયાથી બોલું છું, બરોબર, તો હું અહીંયાથી બોલીશ તો મારી આજુબાજુ હવાના કણ આવેલા છે જે આપણને દેખાતા નથી, એટલા સૂક્ષ્મ છે. તે હવાના કણ દ્વારા ધ્વનિ છે એ મારા મુખથી તમારા કાન સુધી પહોંચે છે. જો આ વચ્ચે હવા જ ન હોત, શૂન્ય અવકાશ હોત ને તો આપણને કઈ સંભળાત જ નહીં. જેમ કે જો સૂર્ય જે છે, સૂર્ય એમાંથી રોજ કેટલા બધા ધડાકા થાય, પણ સૂર્ય અને પૃથ્વી વચ્ચે શું છે? શૂન્ય અવકાશ છે કે જેથી એ બે વચ્ચે કઈ માધ્યમ જ નથી. એટલે અવાજ ઉત્પન્ન થતો નથી. ડન. તો ધ્વનિના પ્રસરણ માટે, ધ્વનિને આગળ વધવા માટે શું જરૂરી છે? માધ્યમ જરૂરી છે. બહાર કાનમાં ધ્વનિ પ્રવેશે પછી કર્ણનાળમાં મારફતે એટલે કર્ણપટલમાં જાય છે. હવે જો આપણે કઈ બાજુ આગળ વધીએ છીએ, પહેલા આપણે કંપન ભેળા કે કોઈ ધ્રુજતી વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ ધ્રુજતી હોય તે ધ્વનિ ઉત્પન્ન કરશે. કોઈ કંપન કરતી વસ્તુ જે છે ધ્વનિ ઉત્પન્ન કરશે. કંપન કોને કહેવાય? તો કે પદાર્થની આગળ પાછળની કે ઉપર નીચેની ઝડપથી વારંવાર ગતિ કરે એને કહેવાય કંપન. મનુષ્યની અંદર કંઠનળીમાં સ્વર પેટી આવેલી હોય. આ સ્વર પેટી જે છે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે. ઓકે, આ સ્વર પેટી ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરે છે? તો કે ભાઈ આ સ્વર પેટી જે છે એમાં સ્વર તંતુઓ આવેલા હોય. આ સ્વર તંતુઓ એકદમ ખેંચાયેલા હોય કે જેથી ફેફસાની અંદર હવા અંદર આવે કે બહાર જાય
તો આ તંતુઓ ખેંચાયેલા રહે કે જેથી કંપન થવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. આગળ આપણે જોયું કે ધ્વનિના પ્રસારણ માટે કેવું જરૂરી છે છોકરાઓ? માધ્યમ જરૂરી છે. બહાર કાનમાં ધ્વનિ પ્રવેશે. સૌથી પહેલા જો ધ્વનિ પ્રવેશે ક્યાંથી? હાલો મને કોઈ વસ્તુ સંભળાય છે, ક્યાંથી સંભળાશે? તો કે કાનથી. એટલે સૌથી પહેલા બહારની બાજુથી ધ્વનિ ક્યાં પ્રવેશે? તો કે કાનની અંદર જશે. કાનમાં પણ જો આ કાનનો બહારનો ભાગ કહેવાય, આવી રીતે કાનનો અંદરનો ભાગ પણ હશે. આ કાનનો બહારનો ભાગ છે, આવી રીતે કાનનો અંદરે ભાગ છે ને, અંદર નાનો પડદો ને હથોડી ને એરણ ને પેંગડું એવા કેટલા બધા હાડકા આવેલા હોય, એવા કેટલા બધા અંદર સ્નાયુઓ આવેલા હશે. તો સૌથી પહેલા ધ્વનિ જે છે એ બહારના કાનમાં અહીંયા ધ્વનિ પડે છે. ત્યાંથી ધ્વનિ ક્યાં જશે? તો કે કર્ણનાળ મારફતે કર્ણપટલ ઉપર. કર્ણનાળ એટલે તો કે ગુફા જેવું છે. તમે જો અંદર કાણું દેખાશે તમને કાનમાં, તો એ ગુફા જેવું હોય ને કર્ણનાળ કહેવાય. એ મારફતે છેલ્લે શું હોય? પડદો હોય. છેલ્લે પડદો, એને કહેવાય પડદા. એને શું કહેવાય? કર્ણપટલ. જો આપણને કીધેલું છે કે કર્ણપટલની શું છે? તો કે કાનનો પડદો છે. ચાલો, તો કર્ણપટલ એ કાનનો પડદો જ છે, બીજું કાંઈ નથી. ચાલો, ધ્વનિ એટલે આપણે અહીંયા મનુષ્યના કાન વિશે માહિતી મેળવી, જેની ડિટેલમાં માહિતી આપણે 9મા ધોરણમાં મેળવશું. છેલ્લો ટોપિક છે 12મા ચેપ્ટરનો. હવે આપણે જોઈએ આગળ ધ્વનિ કોને કહેવાય? તો કે ધ્વનિ જે છે એ કાનના પડદા ઉપર પડે. ઓકે, શરૂઆત ક્યાંથી છે? તો કે શરૂઆતમાં ભાઈ પહેલા બહારનો કાન હતો, એમાં જો ગુફા જેવું હતું જેને કહેવાય કર્ણનાળ. આ કર્ણનાળ મારફતે જે ધ્વનિ છે એ ક્યાં જશે? તો કે પડદા ઉપર જશે, જેને કહેવાય કર્ણપટલ. આ કર્ણપટલ છે એ શું છે? તો કે કાનનો પડદો. આપણે કહીએ કાનના પડદા, કાનના પડદામાં કાણું પડી જાય, કાનનો પડદો તૂટી જાય તો કાંઈ સંભળાય નહીં. બસ એ જ. ચાલો, ધ્વનિ કેવી રીતે કાનમાં જશે, સંભળાશે કઈ રીતે? તો કે ભાઈ સૌથી પહેલા કાનના પડદા જે છે એના ઉપર ધ્વનિ પડશે ને એટલે કાનના પડદામાં ધ્રુજશે. આપણે કેમ કોઈ નગારું હોય, નગારો આમ જોરથી પછાડીએ તો નગારો આમ ધ્રુજે, એવી રીતે જ્યારે ધ્વનિના ઉપર પડશે ને એટલે એ કાનનો પડદો ધ્રુજશે, કંપન અનુભવશે. હવે આ કંપન ઠેઠ ક્યાં સુધી જાય? તો કે આપણા મગજ સુધી. આ કાનની જે નસ હોય ને ઠેઠ મગજ સુધી હોય છોકરાઓ, જેને કારણે આપણને સંભળાય છે. આ આટલું ડન. હજી એકવાર, કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે. કંપન કોને કહેવાય? તો પદાર્થની આગળ પાછળની ઉપર નીચેની વારંવાર ઝડપથી થતી ગતિને કહેવાય કંપન. મનુષ્યમાં ધ્વનિ જે છે એ સ્વરપેટી દ્વારા, સ્વરપેટીમાં અંદર સ્વર તંતુ આવેલા હોય કે જે એકદમ ખેંચાયેલા છે, જેમાંથી હવાની અવર જવર થઈ શકે અને એના દ્વારા જે કંપન અનુભવીએ અવાજ ઉત્પન્ન કરે. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. હા ભાઈ છે. માધ્યમ વગર એ આગળ વધી શકતો નથી. બહાર કાનમાં ધ્વનિ પ્રવેશે પછી કર્ણનાળ મારફતે કર્ણપટલમાં પ્રવેશે છે. કર્ણપટલ એટલે શું ભાઈ? કાનનો પડદો. આ કાનના પડદા ઉપર જ્યારે ધ્વનિ પડશે એટલે એ કંપન અનુભવશે. આ કંપન ઠેઠ ક્યાં સુધી જશે? મગજ સુધી. ઓકે, વિદ્યુત સંદેશાઓ મારફતે એ મગજ સુધી જાય, પણ એ જે આપણે આ ધોરણમાં ભણશું ને આપણે 9મામાં ભણશું તે ડિટેલમાં. ચાલો, હવે આગળ જોઈએ આપણે સમતોલન સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને શું કહેવાય? ધ્વનિનો કંપ વિસ્તાર. સમતોલન સ્થાન એટલે તો કે માની લો કે કોઈ આ એક સ્થાન છે. હવે અહીંયાથી ધ્વનિનો કણ છે, આમ આપણે કીધું ને જો કંપન કરું, કંપન એટલે તો કે ઉપર નીચે ગતિ કરી. હવે માની લો કે કોઈ બધા આમ ગતિ કરે તો જે આટલું ઉપર આવ્યું, અહીંયાથી આટલું ઉપર આવ્યું, આટલું નીચે ગયું, આ ઉપર ગયું, આ નીચે ગયું. તો આ સમતોલન સ્થાનથી કોઈ એક જગ્યાએથી, કોઈ પર્ટિક્યુલર એક પોઈન્ટથી, સમતોલન સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતર, જે આ સ્થાનમાં શું થયું? ફેરફાર. તો સમતોલન સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને શું કહેવાય? એનો કંપ વિસ્તાર. જો હું અહીંયા આકૃતિ દોરું તરંગના વેગની, તો હું બાળકો આવી રીતે કહી શકું, આ છે આપણું સમતોલન સ્થાન 0. સમતોલન સ્થાનથી કોઈ એક તરફનું અધિકતમ સ્થાનાંતર, આ શું થયું? સ્થાનમાં ફેરફાર થયો, જેને કહેવાય સ્થાનાંતર. જો આ ઉપર ગયું, નીચે ગયું, ઉપર ગયું, નીચે ગયું. તો સમતોલન સ્થાન, અને શું કહેવાય? સમતોલન સ્થાન. સમતોલન સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને શું કહેવાય? એનો કંપ વિસ્તાર. કંપ વિસ્તારને કેના વડે દર્શાવાય? એ વડે દર્શાવાય. કેના વડે છોકરાઓ? એ વડે દર્શાવાય. આગળ, એક સેકન્ડમાં થતી દોલનોની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ. એક સેકન્ડમાં થતી દોલનોની સંખ્યાને કહેવાય
આવૃત્તિ. ઓકે, એ શું કહે છે તો કે 1 સેકન્ડમાં કોઈ પદાર્થ કેટલો ઝડપથી આમ ધ્રુજે છે. જો અમારો આટલી સેવા ધરે છે આમ ધ્રુજે, તો 1 સેકન્ડમાં કેટલી ઝડપથી ધ્રુજે છે. માની લો કે હું એમ કહું કોઈ કણ છે એની આવૃત્તિ છે એ 10 હર્ટ્ઝ છે. કેટલી? f આવૃત્તિ કેટલી છે તો કે 10 હર્ટ્ઝ. તેનો મીનિંગ શું થયો તો કે જે તે કણ હશે, જે તે પદાર્થ છે ને એ 1 સેકન્ડમાં 10 વાર આવી રીતે મૂવમેન્ટ કરતો હોય છે. હું એમ કહું કે કોઈ પદાર્થની આવૃત્તિ એ 50 હર્ટ્ઝ છે. કેટલી? 50 હર્ટ્ઝ. તો એના માટે હું શું કહી શકું તો કે એ 1 સેકન્ડમાં 50 વાર આ મૂવમેન્ટ કરતો હોય છે, ઉપર નીચે 50 વાર. તેની સ્પીડ કેવડી છે એને શું કહેવાય? આવૃત્તિ. કંપ વિસ્તાર એટલે શું તો કે ભાઈ સમતોલન સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને કહેવાય કંપ વિસ્તાર. આવૃત્તિ એટલે તો કે 1 સેકન્ડમાં થતી દોલનોની સંખ્યા. હવે આવર્તકાળ કોને કહેવાય તો કે ભાઈ એક દોલન પૂરું કરવા માટે મારે અહીંયાથી ઉપર અને નીચે ફરી પાછું અહીંયા આવી ગયું. અહીંયાથી મેં શરૂઆત કરી હતી જ્યાં થે વહાં આ ગઈ. જો આમ ગયો, વળી નીચે ગયો, વળી અહીંયા આવી ગયો. તો એક દોલન પૂરું કર્યું કે આ એક દોલન પૂરું કરવા જો પેલા ઉપર જો કણ અહીંયા હતો, અહીંયાથી કણ પેલા ઉપર ગયો, પછી નીચે ગયો અને પાછો પોતાના સ્થાન ઉપર અહીંયા આવી ગયો. તો આને કહેવાય એક દોલન. એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ t. એટલે કે ભાઈ એક દોલન, એક રાઉન્ડ પૂરું કરવા માટે તમારે કેટલો સમય લાગે? તમે કેમ ગ્રાઉન્ડમાં રાઉન્ડ મારતા હોય એમ એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય એને શું કહેવાય છોકરાઓ? આવર્તકાળ. હવે તો કે આપણે આના ઉપરથી બી બીજી રાશિઓ સમજીએ. કંપ વિસ્તાર જેમ કોઈ પદાર્થનો મોટો હોય, જેમ કે કોઈ આ એક છે ધ્વનિનો તરંગ, હું કોઈ બીજો ધ્વનિનો તરંગ લઉં કે જેનો કંપ વિસ્તાર આવડો મોટો, તો આ ધ્વનિને કેવું કહેવાય? પ્રબળ ધ્વનિ. કેવું કહેવાય? પ્રબળ. જેમ કંપ વિસ્તાર મોટો, બહુ મોટો કંપ વિસ્તાર, એમ ધ્વનિ એકદમ પ્રબળ હોય. પ્રબળ એટલે દૂર સુધી જઈ શકે, બહુ દૂર સુધી જઈ શકે. જ્યારે જેમ આવૃત્તિ વધારે હોય, આવૃત્તિ એટલે ફટાફટ આવી રીતે ફટાફટ મૂવમેન્ટ કરી, તો આવૃત્તિ જેમ વધારે એમ ધ્વનિની પીચ વધારે હોય. પીચ એટલે શું તો કે આટલું અંતર, આ અંતરને શું કહેવાય? પીચ. એ પીચ બને એટલી ઓછી હોય. જેમ કે જો અહીંયા આવૃત્તિ કેટલી છે તો કે જો આ t સમયમાં એક દોલન પૂરું કરે. હવે માની લો કે હું કોઈ બીજું તરંગ દોરું આની નીચે જ એક્ઝેમ કે જે t જેટલા સમયમાં, t જેટલો એટલે આવર્તકાળ 1 સેકન્ડની અંદર આ એક દોલન પૂરું કરે. કેટલું દોલન પૂરું કરે છે? એક દોલન પૂરું કરે છે. તો જેમ ભાઈ આવૃત્તિ વધારે હશે એમ ધ્વનિની પીચ કેવી હશે? વધારે. જોજો આ 1 સેકન્ડમાં જુઓ આ એક દોલન પૂરું કરે ઢીચુમ ડૂમ. આ તમે જુઓ 1 સેકન્ડની અંદર એટલે કે આટલા સમયની અંદર આ જો કેટલા બધા દોલન પૂરું કરી નાખે. કારણ કે આની આવૃત્તિ કેવી છે? વધારે. આ જો 1 સેકન્ડમાં 1 2 3 4 અને 5 દોલન પૂરા કરી નાખ્યા. કેટલા? 5 દોલન. આ ત્યારે કેટલા દોલન પૂરું કરે? 1. તો જેમ આવૃત્તિ વધારે એમ ધ્વનિની પીચ પણ કેવી થાય? વધારે. આટલું આપણે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલ આગળ. ધ્વનિ જે છે એના કેટલા પ્રકાર છે? મુખ્ય બે. એક તો કહેવાય શ્રાવ્ય ધ્વનિ, બીજું છે અશ્રાવ્ય ધ્વનિ. શ્રાવ્ય ધ્વનિ એટલે તો કે જે ધ્વનિની આવૃત્તિ, ઓકે હજી એકવાર સાહેબ યાદ કરો. આવૃત્તિ એટલે શું? આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતી દોલનોની સંખ્યા. તો કોઈ કણ છે એ 1 સેકન્ડમાં ઓછામાં ઓછો 20 વાર દોલન કરે અને કોઈ કણ મેક્સિમમમાં મેક્સિમમ 20000 વાર દોલન કરે. 20000 વાર 1 સેકન્ડમાં. તો એના દ્વારા જે ધ્વનિ ઉત્પન્ન થાય ને એ આપણે સાંભળી શકીએ છીએ. આપણે 20 હર્ટ્ઝ થી, હવે અહીંયા છે ને એક બીજું કહું, આવૃત્તિનો એકમ શું છે? આવૃત્તિનો વિદ્યાર્થી મિત્રો આનો એકમ છે હર્ટ્ઝ. શું છે? હર્ટ્ઝ. આનો એકમ છે. આવૃત્તિને હર્ટ્ઝમાં માપવામાં. તમે મોબાઈલનું ચાર્જર તમે જોશો ને તેમાં પણ 50 હર્ટ્ઝ લખેલું હોય છે. એટલે કે આપણને જે વિદ્યુત ઉર્જા મળે છે, વિદ્યુત પ્રવાહ મળે છે, ઇલેક્ટ્રોન જે છે એની આવૃત્તિ કેટલી હોય તો કે 50 હર્ટ્ઝ. એટલે 1 સેકન્ડમાં 50 વાર દોલન કરે. ચાલ આગળ જોઈએ. તો શ્રાવ્ય ધ્વનિ એટલે તો કે જે ધ્વનિ આપણે સાંભળી શકીએ એને એ ધ્વનિને કેવો કહેવાય? શ્રાવ્ય ધ્વનિ.
તો જે ધ્વનિ આપણે સાંભળી શકતા નથી એને શું કહેવાય? અશ્રાવ્ય ધ્વનિ. શ્રાવ્ય ધ્વનિના ઉદાહરણ તો કે શ્રાવ્ય ધ્વનિ જે છે એની રેન્જ કેટલી છે? તો કે 20 હર્ટ્ઝ થી 20000 હર્ટ્ઝ સુધીનો અવાજ હોય, 20 હર્ટ્ઝ થી 20000 હર્ટ્ઝ સુધી આવૃત્તિ હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહેવાય. જો 20 કરતા ઓછી હોય કે 20000 કરતા વધારે હોય તો પણ આપણે સાંભળી શકતા નથી, એને કહેવાય અશ્રાવ્ય ધ્વનિ. જેમ કે કીડી હોય, કીડી કંઈક બોલતી તો હશે, વાત તો કરતી હશે, પણ એ ધ્વનિ છે ને એ બહુ ઓછો ઉત્પન્ન કરે કારણ કે એ નાનું છે પ્રાણી. તો કીડી જે છે, કીડી એ નાના જીવજંતુ, તો એ જે અવાજ ઉત્પન્ન કરતા હોય ને આપણને સંભળાતા ન હોય કારણ કે એની આવૃત્તિ જે હોય ને એ 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય. અને મોટા જે કદાવર પ્રાણીઓ હોય એ બહુ મોટો અવાજ ઉત્પન્ન કરતા હોય. ધરતીકંપનો અવાજ હોય, ધરતીકંપ હોય ને એમાં એ ધ્વનિ ઉત્પન્ન થાય. તે જે ધ્વનિ ઉત્પન્ન થાય ને એ 20000 હર્ટ્ઝ કરતા વધારે હોય એટલે પ્રાણીઓને ખબર પડે, એ સાંભળી શકે, આપણે સાંભળી શકતા નથી. તો ધ્વનિના મુખ્ય કેટલા પ્રકાર? બે, શ્રાવ્ય અને અશ્રાવ્ય. શ્રાવ્ય ધ્વનિ એટલે 20 થી 20000 હર્ટ્ઝ સુધી હોય એને કહેવાય શ્રાવ્ય ધ્વનિ. અશ્રાવ્ય એટલે તો કે 20 થી ઓછી અથવા તો 20000 કરતા વધારે ધ્વનિની આવૃત્તિ હોય તો આપણે તે અવાજ સાંભળી શકતા નથી, એને કહેવાય અશ્રાવ્ય ધ્વનિ. આથી આગળ આપણે જોઈ કર્ણપ્રિય અને ખુશી આપતા ધ્વનિને સંગીતનો ધ્વનિ કહેવાય. તમને મજા આવતી હોય એ ગીત તમે સાંભળો, તમે ફૂલ વોલ્યુમ ઉપર રાખો, તમને મજા જ આવ્યા રાખે, આહા વાત જ જવા દો. તો એવા ધ્વનિને આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો? સંગીતનો ધ્વનિ. શું કહેવાય છોકરાઓ? સંગીતનો ધ્વનિ. અસુખદ ધ્વનિને ઘોંઘાટ કહેવાય. ઓકે, અસુખદ એટલે શું? અસુખદ ધ્વનિને શું કહેવાય? ઘોંઘાટ. ચલો, અસુખદ એટલે શું? તો કે જે આપણને સુખ આપતો નથી એવો અવાજ, અથવા તો જેનાથી આપણને ચીડ ચડે છે એવો અવાજ. જેમ કે માની લો કે આપણે વાંચવા બેઠા છીએ અને કોઈ એવા ગીત વગાડે છે કે જે આપણને નથી ગમતા, કોઈ એવા ગીત વગાડે જેથી આપણને ડિસ્ટર્બન્સ થાય છે, તો એ આપણા માટે ઘોંઘાટ થયો. ફોર એક્ઝામ્પલ, આપણે બાઇકમાં બેઠા છીએ અને પાછળથી કોઈ નકામનું હોર્ન વગાડ્યા જ રાખે છે, તો આપણને એના પર ખાર ચડશે કે ભાઈ હોર્ન વગાડવાનું બંધ કરો ને તમે. તો એને શું કહેવાય? જે બિનજરૂરી અને વધારે અવાજ છે, બિનજરૂરી અને ખોટો જે અવાજ છે એને શું કહેવાય? ઘોંઘાટ. તો ઘોંઘાટ એટલે ખબર પડે. ઓકે, સંગીતનો ધ્વનિ ખબર પડે. જે ધ્વનિ સાંભળવામાં તમને મજા આવતી હોય એને શું કહેવાય? સંગીતનો ધ્વનિ. જે ધ્વનિ સાંભળવામાં તમને મજા ન આવતી હોય એને શું કહેવાય? ઘોંઘાટ. ઘોંઘાટ છે એનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. જેમ કે ઘોંઘાટ થાય તો માણસ બહુ સતત ઘોંઘાટમાં જ રહેતો હોય. જેમ કે માની લો કે કોઈનું ઘર હાઈવેની નજીક જ છે અને રોજ એને અતિશય વધારે વાહનોના હોર્ન એ બધું સાંભળવા મળતું હોય તો એનું ઘર બદલાવી નાખશે. શું કામ? કારણ કે જો તમે ત્યાં જ રહ્યો ને તો થાય એવું સતત તમને વાહનના હોર્ન જ સંભળાતા હોય કે જેથી અનિદ્રા એટલે કે નીંદર ના આવે, ચિંતા થાય, હાઇપરટેન્શન એટલે કે કહી શકાય કે તમે સ્ટ્રેસમાં વધારે રહ્યો, ખોટું ટેન્શન રહ્યો, તો આવી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. અને આ સિવાય જો તમે સતત ઘોંઘાટ સંભળાતો હોય સતત, જેમ કે ભાઈ તમે કોઈ કારખાનામાં કામ કરો છો, કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો અને એમાં જે મશીન છે તો મશીન ફરતા હોય, તમારો સતત અવાજ થયો, તો સતત અવાજથી તમારા કાન જે છે નબળા પડી અને તમને બહેરાશ પણ આવી શકે છે. એટલે કે માની લો કે કોઈ વ્યક્તિ હશે, તમે અનુભવ કરેલું છે કે જે સતત કારખાનામાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હોય અને સતત એને મશીન ફરતા હોય અવાજ હોય. હવે જો એ અવાજ નોર્મલ હોય તો વાંધો નથી, પણ એ અવાજ અતિશય વધારે હોય તો થાય એવું કે કહી શકાય કે જ્યારે વ્યક્તિ નિવૃત્ત થાય ને ત્યારે એના કાન બહુ નબળા પડી ગયા હોય. શું કામ? કારણ કે સતત એ ઘોંઘાટવાળા માધ્યમમાં જ રહ્યા છે. તો આ થઈ ગયું આપણું મસ્ત મજાનું ધ્વનિનું રિવિઝન. આઈ હોપ બધાને મજા આવી છે. ચાલો બધાએ ફટાફટ પહેલા આટલું તમારા બુકની અંદર મસ્ત મજાનું નોંધી લો. ચાલો હવે આને જે લગતા તમને બધા એમસીક્યુ ને આ બધું જે છે 1 માર્કના 2 માર્કના ક્વેશ્ચન, સ્વાધ્યાયના પ્રશ્નોત્તર એ બધા તમારા બુકની અંદર તમે જોઈ લેજો. આટલા પોઈન્ટ મસ્ત મજાને ક્લિયર છે એટલે આપણે કશું જ ક્યાંય પણ પ્રકારનો વાંધો આવશે નહીં. ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ લખી લેજો બધા બુકની અંદર.